જળ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 72. ટ્રેન ધીમી પડતા જ હાથમાં નાની સૂટકેસ સાથે દરવાજે ઊભેલો ચિંતન પ્લેટફોર્મ પર કૂદી પડ્યો. આગળ પાછળના ડબ્બામાંથી પણ તેની માફક 4-6 ગામડિયા લોકો ચાલુ ટ્રેનને નીચે ઉતરી પડ્યા. ત્યાં ટ્રેન તીણી વિસલ મારતી ફ્લેગ સ્ટેશને રામ રામ કરી આગળ વધી ગઈ. દિલ્હીથી પટના જતી એક્સપ્રેસની જર્ની ટાઈમ ટેબલ પ્રમાણે 17 કલાકની હતી, પરંતુ પટનાની પહેલાં 55 કિલોમીટર આગળના ફ્લેગ સ્ટેશન પર ચિંતને ફોર્સ લેન્ડિંગ કર્યું ત્યારે સફરને 24 કલાક પૂરા થવા આવ્યા હતા. રસ્તામાં વારે વારે ટાઈમ ટેબલ જોઈને ઘડિયાળ સાથે મેળવતો હતો ત્યારે સામે બેઠેલા એક મુસાફરથી રહેવાયું નહીં. બાબુજી, અમારા બિહારમાં ટ્રેનો બળદગાડાની ગતિએ દોડે છે. ઘડિયાળ કે ટાઈમ ટેબલ જોવાને બદલે ડબ્બાની બહાર દિવસ છે કે રાત એ જોવાનું હોય. સવારની ટ્રેન સાંજે પહોંચાડે ત્યાં સુધી એ લેટ ન કહેવાય. વાતમાં એ જ ઉતારુને તેણે પૂછ્યું કે પટના છેક સાંજે પહોંચાડશે તો ત્યાંથી મને જસરામ જવાની બસ કે બીજું કોઈ વાહન મળશે ખરું? ત્યારે પેલાએ તેને શોર્ટકટ ચીંધાડ્યો હતો. બાબુજી, જસરામ જવા માટે પટના સુધી લાંબા થવાની શું જરૂર છે? રસ્તામાં પીપરિયા નામનું એક ફ્લેગ સ્ટેશન આવે છે, ત્યાં જ ચાલુ ગાડીએ ઉતરી પડજો ને. ત્યાંથી જસરામ પહોંચતા માંડ અડધો કલાક લાગશે. શોર્ટકટના એ માર્ગદર્શનથી ચિંતનની મૂંઝવણ ટળી ગઈ હતી. દિવસ આથમતા પહેલાં ચંદ્રપ્રકાશ ઠાકુરના જસરામ ગામે પહોંચવા માટે ફ્લેગ સ્ટેશનનું ફોર્સ લેન્ડિંગ ફાવે એવું હતું. તેમાં બીજો પણ એક લાભ હતો. કદાચ દિલ્હીથી કોઈક પોતાનો પીછો કરતું હોય અને આ કે બીજા ડબ્બામાં બેઠું હોય તો આ મધવચ્ચે ઉતરી જવાને તેને ફોસલાવી શકાય. એટલે તો ફ્લેગ સ્ટેશન આવ્યું તેની છેલ્લી ઘડી સુધી બીજા ઉતારુઓને ભ્રમમાં રાખવા માટે ચિંતન ચાલતી ગાડીએ નથી ઉતરવુંનો ઈરાદો દોહરાવતો રહ્યો હતો. અને ટ્રેન ફ્લેગ સ્ટેશન પરથી પસાર થવા લાગી એટલે એકાએક ઈરાદો બદલ્યો હોય તેમ સામાન સાથે નીચે જમ્પ લાવી દીધું હતું. ડાબા હાથની હથેળીમાં ખૂતી ગયેલી પ્લેટફોર્મની કાંકરી ખંખેરતા ચિંતને જોઈ લીધું તો ગાડીમાંથી ઉતરી પડેલા કોઈ શહેરીજન જેવો દેખાતો નહોતો. એટલે છુટકારાનો શ્વાસ લઈ આગળ વધ્યો. નહીં ઊભી રહેનારી ટ્રેનને સલામી આપવા માટે ફરકાવેલી લીલી ઝંડી વીંટાળતા સાંધાવાળાએ તેની સામે એવી રીતે જોયું કે જાણે ઘણા વખતે કોઈ શહેરી બાબુને પોતાના સ્ટેશને ઉતરતો દીઠો હોય. કહા જાના હે બાબુજી? ના બિહારી લહેકા સાથે તેણે પૂછા કરી. એ ચિંતનને ગમ્યું. નાના ગામમાં લોકો અજાણ્યાની એ ખબર અંતર લે છે, જ્યારે શહેરના તો જાણીતા પણ અજાણ્યા બની જતા હોય છે. ચિંતને જસરામનું નામ આપ્યું એટલે પેલાએ તેના હાથમાંથી બેગ ઉંચકી લઈને કહ્યું, ચલીએ, આપકો સાયકલ રિક્ષા મેં બિઠવા દઉં. સૂટકેસમાં 2 જોડી કપડાથી વિશેષ કોઈ જોખમ ન હતું, છતાં શહેરના કડવા અનુભવને કારણે સાંધાવાળાના હાથમાં બેગ સોંપવાનું ચિંતનને સહેજ ખટક્યું. પછી મજૂરીની આશાએ બિચારો મદદ કરતો હશે એવું વિચારી તેને બેગ ઉચકવા દીધી. એ હો લછિયા! સ્ટેશનના દરવાજા વિનાના ગેટમાંથી બહાર નીકળતા સાંધાવાળાએ સાયકલ રિક્ષાવાળાને હાંક મારી. લે, તને તારા ગામની જ સવારી મળી ગઈ. રિક્ષાવાળાએ ચલીએ બાબુજી, જસરામ જાના હે ને કહેતા બેગ ઉંચકી લીધી ત્યારે ચિંતનને સાંધાવાળાને મજૂરી આપવા ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. એ કા કરતે હો બાબુજી? વાતમાં પૈસા દેખાડતા શહેરી લોકો માટે અચંબો ઉચ્ચારતા સાંધાવાળાએ હસીને કહ્યું, તમે તો અમારા મહેમાન ગણાવો. આ લછિયાને 50 પૈસા વધારે આપી દેજો એટલે મને મજૂરી મળી ગઈ સમજજો. કહીને તેને જતો જોઈ રહેલા ચિંતને ઘડીભર થયું કે સ્વિસ બેંકના પૈસાથી હોસ્પિટલ તો આવા કોઈ ગામમાં ઊભી કરવી જોઈએ. પણ પછી સાયકલ રિક્ષા ચાલુ થવાના ધક્કા સાથે વાસ્તવિકતા સમજાઈ. અહીં શહેરના મોટા ડૉક્ટર સેવા આપવા થોડા આવે. ભાઈ, રિક્ષા ધીરે ચલાવીશ તો ચાલશે. દુબળા પાતળા રિક્ષાવાળાએ જોર કરીને પેડલ ઘુમાવવા માંડ્યા ત્યારે ચિંતનને અનુકંપા જાગી. શું કામ આટલું બધું જોર અજમાવે છે? બાબુજી, ઉપર આકાશમાં જુઓ, વાદળ ઘેરાયા છે. વરસાદ તૂટી પડશે તો રિક્ષાના છાપરામાંથી પાણી આવશે. હવે ચિંતનને ભાન થયું કે ઘડિયાળમાં 4:15 વાગ્યા હોવા છતાં સાંજ ઢળી ગઈ હોય એવું દેખાતું હતું. જસરામ ગાંવ મેં ચંદરબાબુ કે વહાં જાના હે બાબુજી? સાંભળતા જ ચિંતન ચમક્યો. આને કેમ ખબર પડી ગઈ કે હું ચંદરબાબુ તરીકે ઓળખતા ચંદ્રપ્રકાશ ઠાકુરને મળવા આવ્યો છું? લક્ષ્મણસિંહમાંથી લછિયા બની ગયેલી રિક્ષાવાળાએ આપમેળે જ એનો ખુલાસો કરી દીધો. બાढ़ आने के बाद पटना से आप जैसे 2-4 अखबार वाले हमारे गांव आ गए, कुछ फोटो खींचा, कुछ रिपोर्ट लिखा और चले गए. कहीं ने सहज भावे पूछ्યું,
આપ ભી ખબર વાલે હૈ ના બાબૂજી? જાણે એની પૂછાએ પોતાની અસલિયત છુપાવવાનું આવરણ આપી દીધું હોય તેમ ચિંતને તુરત જ હા ભણી દીધી. हाँ, दिल्ली के एक्सप्रेस अखबार से आया हूँ. સાંભળીને પેડલ મારતા લછિયાએ ડોક ફેરવી લઈ તેના તરફ જોઈ લીધું. પોતાની સવારી બહુ મહત્વની છે એનો ખ્યાલ આવતા તેણે રિક્ષાની ઝડપ વધારી. જાણે ઝડપથી પહોંચી જઈને ગામ લોકોને ખબર આપવા માંગતો હોય કે દિલ્હી के अखबार वाले बाबू को हम ले आए. अब हमारे गांव की खबर अंग्रेजी अखबार में छपेगी. વેંકટ અંકલ સાથે એક્સપ્રેસના તંત્રીની કારમાં પાછા ફરતા ચિંતને માન્યું હતું કે પોતાનું કાર્ય હવે અબઘડી સમાપ્ત થઈ જશે. ચંદ્રપ્રકાશ ઠાકુરને રાતે જ મળી લઈશ. પણ જ્યારે પૂછ્યું કે એમનો ફોન નંબર શું છે ત્યારે એડિટર શ્રી નિવાસને માહિતી આપેલી, એને મળવું હોય તો તમારે બિહારમાં એને ગામ જવું પડશે. સોન નદીમાં રેલ આવી તેમાં એના મત વિસ્તારના 12 ગામ તારાત થઈ ગયા. ચંદ્રપ્રકાશ ઠાકુર લોકસભા છોડીને 8 દિવસથી ત્યાં જઈને કામે લાગી ગયા છે. ચંદર બાબુ આપકો જસરામ में मिलेंगे या नहीं क्या पता. રિક્ષાવાળા લછિયાએ વાત આગળ વધારી. દિવસ રાત જોયા વગર એ તો ગામ લોકોને થાળે પાડવામાં મચી પડ્યા છે. આવા નેતા આજકાલ ક્યાં જોવા મળે છે? હા, અગાઉ હતા એ જગત નારાયણ બાબુ. નામ સાંભળતા ચિંતન ટટ્ટાર થયો. પણ ચઢાણવાળો રસ્તો એટલે જોર અજમાવા લછિયાએ મોં બંધ રાખવું પડ્યું અને ચિંતને જિજ્ઞાસા પર લગામ રાખવી પડી. जगत बाबू पहले तो हमारे थे, मगर दिल्ली जाने के बाद वे बड़े आदमी बन गए और हमारे नहीं रहे. વચ્ચે કાદવવાળો રસ્તો આવ્યો એટલે લછિયાએ નીચે ઉતરી પગપાળા સાયકલ રિક્ષા ખેંચતા વધુ માહિતી આપી. બાબૂજી, બાढ़ का पानी यहाँ तक आया था, पूरा गांव घेर लिया था. ચિંતનનું મન હવે તેની વાતોમાં પરોવાતું ન હતું. ચંદ્રપ્રકાશ ઠાકુરને મળી લેવાની અધીરાઈ વધતી જતી હતી. માતાજીનું મંદિર પસાર કરીને સાયકલ રિક્ષા ગામમાં દાખલ થતાં જ પૂરની થપાટો ખાઈને પડી ગયેલા કાચા ઘર દેખાવા લાગ્યા. સાંકડી શેરી વટાવતી લછિયાની રિક્ષા અચાનક એક ઘર પાસે થોભી એટલે ચિંતને માન્યું કે ઉતરવાનું આવ્યું, પણ તેની ધારણા ખોટી ઠરી. બાબૂજી, આ ઘર કોનું છે ખબર છે? કહીને લછિયાએ ફાટેલા પહેરણના ખિસ્સામાંથી બીડી કાઢીને પેટાવી. એટલી વાર રિક્ષાની બહાર ડોકું કાઢીને ચિંતન પેલાએ ચિંતેલા ઘર તરફ કુતૂહલભેર જોતો રહ્યો. બાબુ જગતનારાયણનું ઘર છે બાબૂજી. બીડીની ફૂંક મારી લઈને રિક્ષાવાળાએ ઉમેર્યું ત્યારે ચિંતનના મગજમાં ઝબકારો થયો. અરે, આ તો જગતનારાયણે પેલા કાગળમાં ચિતર્યું હતું એવું જ ઘર. જાણે દેશ નેતાઓના કૌભાંડ હાથ વેત જ હોય તેમ ચિંતન એકે ટશે ઉત્તેજનાભેર ઘરને તાકી રહ્યો હતો. ત્યાં લછિયાએ પેડલ મારીને રિક્ષાને આગળ વધારી. ગામના અડધા મકાન પૂરમાં પડી ગયા બાબૂજી, પણ અમારા આ મોટા નેતાનું ઘર અડીખમ ઊભું છે. હવે તો ત્યાં કોઈ નહીં રહેતું હોય ને લછિયા? કોણ રહે બાબૂજી? જગત બાબુનો એકનો એક બેટો વર્ષોથી પરદેશમાં વસી ગયો હતો, હવે તો એ પણ નથી રહ્યો. બાબૂજી ગુજરી ગયા ત્યારે એનું સ્મારક બનાવવાની વાતો ચાલતી હતી, પણ એ વાતો જ રહી. ચિંતનને જાણી લેવાની ઈચ્છા થઈ કે ઘરનું કોઈ ધ્યાન તો રાખતું હશે ને, પણ પૂછવા ન પૂછવાની ગળમથલ ચાલી એટલી વારમાં તો રિક્ષાની બ્રેક દબાઈ ગઈ. લો આ ગયા ચંદર બાબુ કા ઘર. મોટા દરવાજાવાળા મકાન પાસે ઊભી રહેલી રિક્ષામાંથી નીચે કૂદી પડેલા ચિંતને કપડાં ખંખેરી વાળ પર દાંતીઓ ફેરવતા જોયું તો રાજપૂત શૈલીનું બાંધકામ ધરાવતું નાની હવેલી જેવું ઘર હતું. દરવાજો ખોલો, દિલ્હીથી મહેમાન આવ્યા છે. ડેલાની સાંકળ ખખડાવતા લછિયાએ ઊંચા અવાજે સાથ દીધો. ગિરધરજી, દરવાજો ખોલો. આ ગિરધરજી કોણ છે એવું પૂછવાનું ચિંતન વિચારે ત્યાં પહેલાં તો ડેલો ઉઘડી ગયો એટલે સૂટકેસ ઊંચકીને દાખલ થતાં લછિયાની પાછળ ખભે બગલ થેલો ભરાવીને ચિંતને પણ દોરાવવું પડ્યું. દરવાજો ઉઘાડનાર બુઝુર્ગ ગિરધરને જોતા ચિંતન સમજી ગયો કે ઠાકુરનો નોકર હોવો જોઈએ. અરે ચંદરબાબુ તો ઘર મેં હૈ. ફળિયામાં 4 ડગલા વધીને રિક્ષાવાળો લછિયો થંભી ગયો. ચંદ્રપ્રકાશ ઠાકુર ફળિયા વચ્ચોવચ ખાટલા સામે ખોખા પર ભાણું રાખીને ભોજન કરતા દેખાયા. ચિંતનને સમજાયું નહીં કે બપોરનું ભોજન હતું યા રાતનું વાળું. બાબૂજી, દિલ્હીથી એક્સપ્રેસ અખબારના રિપોર્ટરને પીપરિયાથી રિક્ષામાં બેસાડીને લઈ આવ્યો. ઊંચી ઓસરી પર ચિંતનની બેગ મૂકી લછિયાએ પોરસ કર્યો ત્યારે 41 વર્ષના યુવાન નેતાએ ચિંતન પર એક દ્રષ્ટિ નાખી મૂક આવકાર આપ્યો. ચંદ્રપ્રકાશ ઠાકુરને પહેલી નજરે જોતા ચિંતન પ્રભાવિત થયો નહીં. ચોળાયેલા ખાદીના પહેરવેશની જેમ એમનો ચહેરો પર ચીમડાઈ ગયેલો હતો. બેસી ગયેલા ગાલ અને 8-10 દિવસથી વધેલી દાઢીના કાળા ધોળા વાળ
પ્રતિભા વિનાની મુખવૃત્તિ અને દેશ નેતાને છાજે એવા રૂઆબનો અભાવ. ચિંતનનો પ્રથમ પ્રતિભાવ એ પડ્યો કે આ માણસ શું ક્રાંતિ કરી શકવાનો હતો. રિક્ષાવાળો લચ્છિયો ચંદરબાબુના ચરણ સ્પર્શ કરી ચિંતનને આપેલી 10ની નોટ લઈ રામ રામ કરીને વિદાય થયો. ત્યાં સુધીમાં ગિરધરે ખાટલા પાસે મૂકેલી ખુરશીમાં ચિંતન ગોઠવાયો. બોલો ડૉક્ટર, કેમ આવું થયું? ચંદ્રપ્રકાશના એ પહેલા જ વાક્યે ચિંતનને ચોંકાવ્યો. પેલાએ રિપોર્ટર તરીકે મારી ઓળખાણ આપી, છતાં એમણે મને ડૉક્ટર કહ્યો. ગિરધરે ધરેલો પાણીનો ગ્લાસ ગટગટાવી જઈ ચિંતનને આંચકો પચાવી જવો પડ્યો. થોડીવાર પહેલાં જ પટનાથી એક્સપ્રેસનો રિપોર્ટ આવી ગયો. થાળીમાં હાથ ધોતા ઠાકુરે આડી અવડી પ્રસ્તાવના વિના સીધી જ શરૂઆત કરીને ગમછાથી હાથ લૂછી પહેરણના ખિસ્સામાંથી એક ચબરખી કાઢી તેના હાથમાં ધરી દીધી. ચિંતને કાગળની કડી ખોલીને 2 લીટીના સંદેશા પર ઝડપી નજર ફેરવી. મુંબઈના યુવાન ડૉક્ટર મળવા આવે છે. અતિ અગત્યની બાબત છે. સંદેશો મોકલનારનું નામ ન હતું, છતાં ચિંતન સમજી ગયો કે એક્સપ્રેસના એડિટરે દિલ્હીથી પટનાની ઓફિસ દ્વારા પોતાના પહોંચતા પહેલાં બાતમી પહોંચતી કરી દીધી હતી. ચાલો આપણે અંદર જઈને બેસીએ. તેના હાથમાંથી કાપલી લઈ તેના ટુકડા કરીને ખાટલા પરથી ઊભા થતાં ચંદ્રપ્રકાશ ઠાકુરે ઓસરી તરફ પગ ઉપાડ્યા. ચિંતનને તેની વર્તણૂક વિચિત્ર લાગી. આ માણસને કોઈ ઉત્સાહ કે ઉત્તેજના કેમ જાગતી નથી? રજવાડી ઢબના ફર્નિચરવાળા દિવાનખંડમાં બંને પહોંચ્યા. ત્યાં સુધીમાં ગિરધર ચાના 2 કપ મૂકી ગયો. જૂના જમાનાની જાહો જલાલીવાળા બેઠક ખંડમાં રાજ રચીલા સાથે ચંદ્રપ્રકાશની સાદગીનો મેળ ખાતો ન હતો. ફળિયાના ખાટલા કે દિવાનખંડના સોફા વચ્ચે કોઈ તફાવત ન હોય તેમ ચંદરબાબુ પલાંટી લગાવીને બેસી ગયા. બોલો, શું અગત્યની બાબત છે ડૉક્ટર? ચાના 2 ઘૂંટ પૂરા કર્યા પછી ત્યાં જ સવાલ ફેંક્યો. એટલે ચિંતન થોડો ગૂંચવાયો. શરૂઆત કેમ કરવી? જગતનારાયણવાળો પત્ર આટલો જલ્દી તેના હાથમાં સોંપી દેવાનું અચૂકતું લાગ્યું. 15મી ઓગસ્ટના એક્સપ્રેસમાં એક અહેવાલ છપાયો હતો. ચિંતને ગળમથલ વચ્ચે શરૂઆત કરી. ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પુત્ર સુરજ નારાયણનું જીનીવામાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું એ વાત પહેલીવાર બહાર આવી. અહેવાલ અંતે એમ પણ લખ્યું હતું કે આ બાબત વધારે તપાસ ચાલુ છે. કહીને અટક્યો, પણ સામેથી કોઈ પૂછા થઈ નહીં, એટલે તેણે ઉમેરવું પડ્યું, એ અંગે હું તમને મળવા આવ્યો છું. પહેલીવાર ચિંતને સામે બેઠેલા યુવાન નેતાના મુખ પર કાંઈ સળવળાટ દેખાયો. ચાનો કપ પૂરો કરી તેણે એટલું જ કહ્યું, તમે બોલતા રહો, હું સાંભળું છું. તમારે સાંભળવાનું નથી ચંદરબાબુ. ત્વરિત નિર્ણય લઈને ચિંતને બગલ થેલામાંથી પરબીડિયું કાઢી તેના હાથમાં સોંપી દીધું. આ વાંચી જાઓ, એટલે બધું સમજાઈ જશે. કાંઈ ઉત્કંઠા ન હોય એટલી ધીરજથી પરબીડિયું હાથમાં લઈ યુવાન નેતાએ અંદરથી કાગળ કાઢ્યો. ત્યારે પ્રતિભાવ જોવાની તપ્તરતા સાથે ચિંતન ટટ્ટાર થઈ ગયો. જગતનારાયણે પુત્ર પર લખેલો પત્ર વાંચી તેની સાથે ટાંચણીથી જોડેલા કાગળ પર નજર નાખી ત્યાં સુધી તો ચંદ્રપ્રકાશના મુખભાવ નિર્લેપ રહ્યા, પરંતુ પત્રનું લખાણ વાંચ્યું. ફરી એકવાર પેલું ચિત્ર નિહાળ્યું અને ડોક ઊંચી કરીને ચિંતન સામે જોયું ત્યારે એમની સમગ્ર મુખ મુદ્રા આક્રમક બની ચૂકી હતી. ચિંતનને તેમની આંખોમાં પ્રથમવાર ક્રાંતિની જ્વાળા ભભૂકતી જોવા મળી. તેણે અચાનક હાથ લંબાવ્યો ત્યારે ચિંતને માન્યું કે એ હાથ મિલાવવા માંગે છે, પરંતુ પંજાને બદલે હાથનો પોચો ધર્યો ત્યારે ગૂંચવાઈ ગયો. ડૉક્ટર, મારા હાથ પર ચૂંટી ખણો તો. એમની એ ચેષ્ટા સમજાતી ન હોય તેમ ચિંતન વિમાસનમાં બેસી રહ્યો ત્યારે યુવાન નેતાએ સમજાવ્યું, હું એ નક્કી કરવા માંગુ છું કે આ સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને? ચંદ્રપ્રકાશે ઘૂંટેલા અવાજે સમજાવ્યું, ડૉક્ટર, તમને આ ચીજ ક્યાંથી હાથ લાગી એ હું પૂછતો નથી, પણ એટલું જરૂર કહીશ કે રાજકીય કારકિર્દીના અજંપાનો અંત આવે એવું કાંઈક તમે લઈ આવ્યા છો. મારું એ સપનું સાકાર કરવા માટે જરૂર પડે તો મારું બલિદાન પણ આપી દઈશ. પરંતુ ચંદરબાબુ, હજુ એ દસ્તાવેજો તમારા હાથમાં આવ્યા છે ક્યાં? તમારું કામ પૂરું થયું ડૉક્ટર. હાથ લંબાવી ચિંતનના પંજામાં પોતાનો પાતળો હાથ આપ્યો. મને તમારું સરનામું આપીને હવે તમે અહીંથી રવાના થઈ જાઓ. ત્યારે ચિંતનની આંખો અચંબાથી પહોળી થઈ ગઈ. બસ, આ માણસ મને આટલી જલ્દી રજા આપી દેવા માંગે છે? દસ્તાવેજ હાથ કર્યા પછી પોતે શું કરવા માંગે છે એની વાત સુદ્ધા ઉચ્ચારતા નથી. એમનો ઈરાદો શું છે? ડૉક્ટર, તમે સાંભળ્યું નહીં? ચંદ્રપ્રકાશના અવાજમાં તાકીદની ધાર હતી. તમારું સરનામું આપીને સત્વરે રવાના થઈ જાઓ, એમાં જ તમારી સલામતી છે. જોઈએ તો પટના પહોંચીને રાત રોકાજો, પણ હું તમને અહીં તો કોઈની નજરે નહીં ચડવા દઉં. કહીને એ પોતે જ ઊભા થઈ ગયા. ચિંતનની પાસેથી એનું નામ સરનામું લઈ હાથમાં એની સુટકેસ પકડાવી એવી રીતે વિદાય કરી દીધો
જાણે ગરજ સરી એટલે ચિંતન એનો વેરી થઈ ગયો હોય.